નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષે ₹12,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ આજે ડ્રોન થી દવાનો છંટકાવ કરવા માટેની યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો આધુનિક ટેકનોલોજી વડે ખેતી કરતા થાય તે હેતુથી જે કિસાન ડ્રોન છે કે જેને આપણે કૃષિ વિમાન તરીકે પણ ઓળખીએ છીએ, તો તેના વડે પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો હોય તો તેના માટે ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોન છંટકાવ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ પાકમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરાવવો હોય તો સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને આપવામાં આવે છે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર યોજનાનો લાભ છે તે મેળવી શકશે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે દર વર્ષમાં એક વખત છે તે ખેડૂતોને મળવા પાત્ર થશે। હવે વાત કરી લઈએ આપણે સહાય વિશે કે યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી સહાય અને કેવી રીતે સહાય આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત તમામ વર્ગના ખેડૂતોને એક સમાન સહાયની ચૂકવણી કરવામાં આવે છે। અહીં 1 એકર દીઠ કુલ ખર્ચના 90% અથવા તો વધુમાં વધુ ₹500 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે મળવા પાત્ર થશે। અને એક છંટકાવમાં વધુમાં વધુ 5 એકરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવે છે અને એક વર્ષમાં વધુમાં વધુ 5 છંટકાવ માટે ખેડૂતોને સહાય છે તે મળવા પાત્ર થશે। એટલે કે મિત્રો, એક વર્ષમાં ખેડૂતોને વધુમાં વધુ ₹12,500 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે અને સહાયની સીધી જ રકમ છે તે ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। તો મિત્રો, તમે જ્યારે અરજી ફોર્મ ભરશો ત્યાર પછી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગ છે તો તેના દ્વારા તમને એક પૂર્વ મંજૂરીનો આદેશ આપવામાં આવશે। તે પૂર્વ મંજૂરીનો આદેશ મળ્યા પછી તમારે ડ્રોન ભાડે આપતી કોઈ પણ જે સંસ્થા છે અથવા તો કંપની છે કે કોઈ પણ વ્યક્તિ પાસે દવાનો છંટકાવ છે તે કરાવી દેવાનો રહેશે। અરજી ફોર્મ વિશે વાત કરીએ કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂતનું જે પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 19/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 31/1/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। તો મિત્રો, તમારે ઘર બેઠા જો ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર હાય લખી મેસેજ કરશો તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તેની પ્રિન્ટમાં ખેડૂતોએ પોતાની સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી અને પોતાની પાસે જ રાખવાની રહેશે। કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મની કોપી છે તે ખેડૂતોએ જમા કરાવવાની રહેતી નથી। જ્યારે મિત્રો તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે ત્યારે તમારે અરજી ફોર્મની સાથે તમામ ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના રહેશે। તો કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે તેના વિશે વાત કરી લઈએ। તો કે ખેડૂતો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હશે તો જાતિનો દાખલાની નકલ છે તે તમારે અપલોડ કરવાની રહેશે। દિવ્યાંગ ખેડૂત હશે તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક છે તે પણ તમારે અપલોડ કરવાનું રહેશે। અને તમે મિત્રો ડ્રોનના માધ્યમથી જે દવાનો છંટકાવ કર્યો છે તેનું ઓરિજિનલ બિલ પણ અપલોડ કરવાનું રહેશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો એ રીતે મિત્રો, ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય। ખેડૂતોએ પોતાના પાકમાં ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરવો હોય તો વાર્ષિક ₹12,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।